નવસારીમાં રસાકસી ભર્યો જંગ અને માત્ર 3 મતના અંતરથી કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે. હાર અને જીતનો આ રોમાંચ છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌ કોઈને આકર્ષે છે. નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી લોકોના શ્વાસ અદ્ધર રહ્યા, ઉમેદવારોના શ્વાસ અદ્ધર રહ્યા. એક મતની કિંમત કેટલી હોય તે અત્યારે સમજી શકાય. કોંગ્રેસના પિયુષભાઈને હાર મળી છે અને વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. આપને કહી દઉં કે સ્થાનિક સ્વરાજની નવસારીની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભારે ઉત્તેજના જોવા મળી. અહીં રસાકસી એટલી ભયંકર હતી કે વિજેતા અને પરાજિત ઉમેદવાર વચ્ચે માત્ર 3 મતનું અંતર હતું. નવસારીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અહીંના સ્થાનિક સ્વરાજના જંગમાં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈની હાર થઈ છે. આ હાર કોઈ મોટા માર્જિનથી નથી, પરંતુ 3 મતના અંતરથી તેઓ હારી ગયા છે. મતગણતરીના છેલ્લા રાઉન્ડ સુધી બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. સમર્થકોમાં ભારે ઉત્તેજના હતી અને દરેક મતે સમીકરણો બદલાઈ રહ્યા હતા. અંતે નસીબે પિયુષભાઈને સાથ ન આપ્યો અને 3 વોટના ડિફરન્સને તેમણે જીતથી દૂર રાખ્યા હતા. અને પરિણામ ફરી એકવાર સાબિત કરે છે કે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર નાનો નથી હોતો. એક મત હાર અને જીત નક્કી કરવામાં કેટલી નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે નવસારી પરથી સમજી શકાય છે. આ હાર બાદ હવે સ્થાનિક રાજકારણમાં મંથનનો દોર શરૂ થયો છે. નવસારીની આ અપડેટ મહત્વપૂર્ણ છે કારણ કે 3 મતે હાર અને જીતનો ફેસલો થયો છે. તમારે ત્યાંથી શું અપડેટ છે અમને કમેન્ટ કરો. તમારા વિસ્તારમાં કોણ જીત્યું છે, કોણ હાર્યું છે?